નમસ્કાર અનિરુદ્ધભાઈ. નમસ્કાર. મારે આમ તો અત્યારે જે રાજકોટ એપિસેન્ટર રહ્યું છે, ચર્ચાનો વિષય રહ્યું છે રાજકારણ માટે, તો શરૂઆતથી મારે પ્રશ્નોની શરૂઆત કરવી છે, કારણ કે મેયરનું પદ જેમને મળ્યું છે ડોક્ટર નેહલ શુક્લ, કોર્પોરેટર માટે પણ એમનું નામ જાહેર નહોતું થયું અને છેલ્લી ઘડીએ એમનું નામ જાહેર થયું ને અત્યારે મેયર સુધી તેઓ પહોંચ્યા છે. તો મારે એ પરિસ્થિતિનો પહેલા પ્રશ્ન પૂછવો છે કે પહેલા શૈલેષભાઈને ટિકિટ મળી અને છેલ્લી ઘડીએ પછી નેહલભાઈનું નામ સામે આવ્યું, તો એ આખી જે પરિસ્થિતિ બની, એ આખા જે સમીકરણો ગોઠવાયા, અને તમે કઈ રીતે જોવો છો? જે સમીકરણો શૈલેષભાઈ જાનીની જયારે સ્ટેજ ઉપરથી ઉતારવામાં આવે છે, એ રાજકોટ ભાજપના ઇતિહાસમાં આવો બનાવ પહેલી વાર બને છે. વોર્ડ નંબર 7ના નવા ઉમેદવાર તરીકે નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવે છે. ત્યારથી જ એક રચાઈ ગઈ હતી કે હવે જો કોર્પોરેશનની અંદર ભાજપનું શાસન આવશે તો આગામી મેયર નેહલ શુક્લ જ હશે. એ ત્યારથી આખું પિક્ચર ગોઠવાયેલું હતું. એની પાછળ રાજકોટ ભાજપનું જૂથવાદ છે ને, એના કારણે આ બધું કાલે જે પેપર ફૂટી ગયું કે આ વ્યક્તિ મેયર થવાની છે, આ વ્યક્તિ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થવાના છે, આ વ્યક્તિ ડેપ્યુટી મેયર થવાના છે, આ વ્યક્તિ દંડક થવાના છે, આ વ્યક્તિ શાસક પક્ષના નેતા થવાના છે. એ અગાઉથી જે મીડિયામાં જે નામો વાયરલ થયા, ખરેખર તો વાસ્તવિક તમે જોવો તો એ જ નામો હતા કે જે મીડિયામાં નામો વાયરલ થયા ને, એ જ નામો ખરેખર ફાઇનલ થયા હતા. પણ છેલ્લી ઘડીએ જયારે ચર્ચાઓ થઈ, ધારાસભ્યો અંદર ગયા, રાજકોટના જે જૂના જોગીઓ છે તે નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા અને તાબડતોડ ગાંધીનગર સુધી ફોન કરવામાં આવ્યા કે ભાઈ આ વ્યક્તિને તમારે ગમે એમ કરીને બેસાડવા પડશે મેયર તરીકે. તો જે કાર્યકર્તાઓ છે એમાં પણ બહુ જ અસંતોષ હતો અને કમલમમાં જે હોબાળો કરવામાં આવ્યો ને પછી એવું પણ લાગતું હતું કે આની અસર પરિણામો ઉપર બહુ વર્તાશે, પણ છેલ્લી ઘડીએ ટિકિટ બદલાય અને એનો વિરોધ પણ ન થાય, તો એ આખી જે પરિસ્થિતિ છે એ વિશે તમે શું કહેશો અનિરુદ્ધભાઈ? એટલા માટે કે નેહલ શુક્લ એટલે કે શુક્લ પરિવારનો વિરોધ એટલા માટે ન થાય કે ચિમનભાઈ શુક્લના પુત્ર છે અને રાજકોટની અંદર ચિમનભાઈ શુક્લ એ ભાજપને અહીંયા સુધી પહોંચાડી છે. ભાજપનો પાયો નાખનાર ચિમનભાઈ શુક્લ છે. એટલા માટે કે એના કાર્યકર્તાઓ, એના પ્રેમી હોય, 1-2% વિરોધ થતો હોય તો એ ગૌણ વસ્તુ છે. પણ ચિમનભાઈ શુક્લના કારણે આ વ્યક્તિનો કોઈ વિરોધ ન કરી શકે, તેના કારણે આ મેયર પદ બન્યું છે, તેના કારણે જ એને પદ આપવામાં આવ્યું છે આજે. તો એક પત્રકારની દ્રષ્ટિએ રાજકોટ માટે ખાસ આજે આખું રાજકારણ ને ડ્રામા ઉભો થયો છે, એ કેટલી હદે યોગ્ય અયોગ્ય કઈ રીતે તમે જોવો છો? તમે જોવો ને તો આખી વસ્તુ તમે નેહલભાઈ શુક્લનું મેયર તરીકેનું પદ આપ્યું છે, બ્રાહ્મણોને આપ્યું છે. પછી તમે જો સ્ટેન્ડિંગ ચેરમેન છે તો એ પાટીદાર છે, અને પછી ડેપ્યુટી મેયર છે એ લુવાણા છે. કે તમે જોવો દંડક જોવો તો ઓબીસી સમાજ, એ શાસક પક્ષના નેતા, અને દંડક જોવો તો સંજયસિંહ રાણા એટલે કે ક્ષત્રિય સમાજ. આવતા વખતે જે દલિત મહિલા મેયરની ટર્મ છે, એટલા માટે કે એ બધાને ખબર છે, એટલા માટે એ પણ દેકારો ન થાય, એટલા માટે કે તમામ જ્ઞાતિઓને સાચવી અને આખું એક વ્યવસ્થિત રીતે કોઈ પણ વિરોધ ન થાય, દરેક જ્ઞાતિમાં કોઈ ઉહાપો ન મચે, એને લઈને આખું એક નામ ફાઇનલ કરવામાં આવ્યા છે.